પૂર્ણમ પ્રજ્વલિતો મયા હૃદયીપમ યોऽন্ত પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરં ચ ધામ્ના અન્યાસહસ્તચરણાत् શ્રવણાत् પ્રગાદિन् ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી એટલે બંધ કર માઇક્રોફોન ટેબલ વાળા તો બોલે ભાઈ બોલો શ્રી શંકર ભગવાન કી જય શ્રી પાર્વતી નાથ કી જય સદગુરુ દેવ કી જય અખંડાનંદ કી જય મોક્ષ માર્ગ ધર્મ કી જય નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ 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 દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ તમે જુઓ બૌદ્ધ ધર્મ તમે જુઓ ઇસ્લામ ધર્મ જુઓ ઈસાઈ ધર્મ જુઓ એ બધા જ ધર્મોની ઉત્પત્તિ બધા જ ધર્મોનો જન્મ શિવના હૃદયમાંથી અને સમસ્ત દેવ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કે કોઈ દેવ હોય એના કરતાંય જે મહાન તત્વ છે બધા જ દેવોમાં જે મહાન છે એટલે શંકર ભગવાનને આપણે મહાદેવ કહીએ છીએ ને મહા જગત પિતા સરાચર છે એવું તત્વ ભગવાન શિવ મા ભવાનીના ચરણમાં મારા વંદન. દરેક યુગોમાં દરેક ધર્મમાં દરેક સંપ્રદાયોમાં અને વિશ્વના તમામ દેશોમાં જેની પૂજા થઈ છે, સેવા ઘણી કરી, કામ ઘણું કર્યું, પણ છતાંય જેને લોકો આગળ માન માગ્યું નહીં, લોકો આગળ માન માગ્યું અને જેણે માન માગ્યું નથી એવા જ આપણા સૌના ઈષ્ટદેવ શ્રી હનુમાનજીના ચરણમાં મારું વંદન. માનવ વિનાનું જીવન છે ને એટલે જ હનુમાન નામ છે. ગુરુદેવોને પ્રણામ, સંત સમાજને પ્રણામ, સંગીતના રસિક્ય લોકો, કથાનું આયોજન કરનાર, આ સત્સંગને આ સમાગમને આપણા સુધી જે લાવ્યા છે
મોહનભાઈ, બાપભાઈ, ઈશ્વરલાલ, અગાસી ગામના સૌ વડીલો, સરપંચથી માંડી માજી સરપંચ, દરેક ફળિયાના ભાઈઓ બહેનો, દરેક ફળિયાના ભાઈઓ બહેનો અને જે આ કથામાં સેવા આપે છે સૌ સ્વયંસેવકો, મુખ્ય નામ શ્રી બાપભાઈ, ચંદુભાઈ, સૌ વડીલોને પ્રણામ. બહારગામથી આવેલ વિવિધ ક્ષેત્રના સૌ સીતારામ પરિવાર ઓજર, સીતારામ પરિવાર વાડ, કાંતિ ભગત મારો અને સૌ ભાઈઓ બહેનો, ભગવાન શિવ એનો જન્મય નથી, એનો નાશ પણ નથી. જેનો જન્મ નથી અને જેનો નાશ નથી એટલે ભગવાન શિવનું નામ છે અખંડાનંદ. શું નામ છે? અખંડ. અખંડ. હમણાં જ હું આવ્યો ત્યારે ભજન ગવાતું. શંકર ભગવાન અખંડ છે, જેનો જન્મ નથી, જેનો નાશ. આપણામાં તો કહેવત છે કે જન્મે નાશ પામે, બરાબર ને? આપણે કહીએ ને આવે ઈ જાય, આવે ઈ. માનો તમે કથામાં આવ્યા છો તો ઘેર તો જશો કે નહીં, પણ આપણે કથામાં આવ્યા નથી. બહુ ધ્યાનથી સાંભળજો, આપણે કથામાં આવ્યા નથી. જેને ભગવાન લાવે ને એ જ આવી શકે. કોણ આવી શકે? ભગવાન વ્યાસજીએ, શિવપુરાણને લખનાર વ્યાસ, ભગવાન વ્યાસજીએ લખ્યું છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. ભાગ્યમાં હોય એને સત્સંગ મળે, એને સમાગમ મળે, એને કથા મળે, એને સારું જીવન મળે, અને એના કરતા જેના ભાગ્ય સારા હોય ને એને જ કોઈ સાધુ મળે, એને જ કોઈ સંત મળે. તમને એમ લાગે કે બાપુ આજે કોઈ સારો માણસ દેખાતો નથી. કોને તમે સારા કહેશો? જ્યારે તમને સમય મળે ત્યારે સારાનો સંગ કરો. કોનો સંગ કરો? સારા. મીરાબાઈ એક ભજનમાં લખ્યું, મીરાબાઈનો, મારે ભાગ્યે મળ્યો અમને મારે ભગરે મળ્યો મહદે પુરુષ નો સંગ. એ સખી મારે પુરુષ નો સંગ. એ સખી મારે પુરુષ નો સંગ. એ મહાપુરુષ હરે પુરુષ નો સંગ. હવે મહાન માણસ હોય, સાધુ હોય, સારો માણસ હોય, હરે પુરુષ
સાનો મહિમા સિમો ચડી જાય ચોગણો જો મેરું ભાગ રે મળ્યો